જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામીને સાંભળવાના છે અને ખાસ આજે કોમેડીથી ભરપૂર પ્રવચન રહેવાનું છે અને જીવનમાં એક ખૂબ અગત્યની વાત કે નિર્ણય લેવાની શક્તિ માણસની કેવી હોવી જોઈએ એ વાત વિશે આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચનની અંદર સાંભળીશું। ઘણીવાર આપણે સાંભળીએ છીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, મહંત સ્વામી મહારાજ હોય, એમની પાસે પત્ર આવતા હોય છે કે સ્વામી આ પ્રશ્નમાં હું અટવાણો છું તો કયો નિર્ણય લેવો। ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કંઈ પણ વિચાર્યા વગર યોગ્ય નિર્ણય અને યોગ્ય સલાહ આપતા હોય છે। તો એ જે પ્રમુખ સ્વામી મહારાજની જે નિર્ણય લેવાની શક્તિ જે હોય છે એ આપણે પણ કઈ રીતે વિકસિત કરી શકીએ એ વાત આજે આપણે વિસ્તૃત આ પ્રવચન અંદર સાંભળીશું। ખૂબ મજા આવે એવું પ્રવચન છે, કોમેડીથી ભરપૂર અને ઘણા બધા હાસ્ય પ્રસંગો પણ છે। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો આવા ને આવા પ્રવચનો, કોમેડી, હાસ્ય અને જીવનમાં ખૂબ ઉપયોગી નીવડે એવા પ્રવચન અમે યુટ્યુબ ચેનલ મારફતે આપ સુધી પહોંચાડતા રહીશું। તો આવો પ્રવચન શરૂ કરીએ અને માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીને। માણસ ગમે તેટલા વિષય ભોગવે ને અને ગમે તેટલું મેળવશે ને એ તો એ માણસ અધૂરો જ રહેવાનો છે, કારણ કે માણસને સાચી દિશા મળી નથી। તમે સ્પીડમાં હાલો પણ દિશા ખોટી હોય તો તમારું સ્ટેશન આવે નહીં। અહીંથી રેલવે સ્ટેશને આપણે વધીને મોટરસાયકલમાં અડધો કલાક થાય, પણ 4 કલાક મોટરસાયકલ હાંકો સ્ટેશન ન આવે તો કોઈને પૂછવું પડે કે નહીં કે આ કયા રસ્તે ગાડી જાય છે? તો માણસ એટલું મેળવ્યા પછી શાંતિ નથી માણસને। કેમ શાંતિ નથી? કેટલો પૈસો! હોંગકોંગની અંદર એક ભાઈ હમણે ડોક્ટર સ્વામી એમ લોકો બેંગ્લોરમાં હતા, ગયા મહિને શિબિર કરી તો ડસ્ટર આપ્યું। હોંગકોંગની અંદર એક ભાઈ છે, સોની છે, પોતે નામ તો ભૂલી ગયો છું, 16 કરોડ અને 80 લાખનું ટોયલેટ બનાવ્યું છે। આ તો એનો પેલો આર્ટિકલ આવી ગયો આપણે મેગેઝિનની અંદર, ફોટા હાથે, અને જેને જવું હોય ને 10,000 રૂપિયા ફી પાછી હોનામરો નીકળતી હશે ને હું માણસને કેવા તાઇફા કરે જો દુનિયામાં। જાત જાતના લોકોને કઈ બુદ્ધિમાં ખબર નહીં હું છે એ જ વિચાર નથી, જાત જાતનું કરે છે। પેનો એટલા સચમાન, 2.5 લાખના સચમા, એમાં હું કેટલું ડબલ દેખાતું છે। બ્રહ્મદર્શન સ્વામી એક ભાઈના ઘરે ગયા હતા બેલ્જિયમની અંદર, 7 કરોડ રૂપિયાનું કાંડા ઘડિયાળ, એ ભાઈ જેલમાં છે, પાછા જેલમાં છે। માણસો ગમે તેટલું મેળવે ને મન ભેગું છે ને મનના પ્રશ્ન છે। સમાજમાં જે કઈ પ્રશ્ન છે ને તમે મોટા ભાગના તો વેપારી જ બેઠા છો, કારીગર વર્ગ ઓછો છે આમાં। તમારે ખાવાનો પ્રશ્ન નથી, 2 ભાખરીની ભૂખ છે તમને અડધી જ મળે છે। શેના ટેન્શન છે આપણને? મનના ટેન્શન છે। ગુણાતીતાનંદ સ્વામી અમારા થઈ ગયા કે છે મનના દુઃખ જેવા તો કોઈ દુઃખ જ નથી દુનિયામાં। પ્રશ્ન માણસને મનના છે અને મનના રોગની કોઈ દવા જ નથી દુનિયામાં। આજે રોજ 2000 માણસો આપઘાત કરે છે, રોજ। કેમ માણસ આજે એક્સિડન્ટો છે ને થાય છે? ટેન્શનમાંથી થાય છે। ટેન્શનમાંથી દારૂ પીવે અથવા મન બીજે ભમતું હોય, તમે ઘણી વાર હોર્ન મારો ને ગાડી અડેન્તર પેલો જોવે, બીજે ભમતું હોય, શરીર જ ડેડ બોડી જેવું જ હોય બજારમાં, માણસ ક્યાંય ક્યાંય આમ ડોળાતો ફરતો હોય છે। ગયા વર્ષે 68,000 એક્સિડન્ટ થયા, માણસો મર્યા, વાહન વધ્યા, પ્રશ્ન વધ્યા, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ છે, કેટલા પ્રશ્ન થયા છે જીવનમાં। 68,000 માણસો એક્સિડન્ટમાં મર્યા, ગયા વર્ષનો આંકડો। આજે સમાજમાં બધે પ્રશ્ન છે જીવનમાં, કોઈ ઘર પ્રશ્ન વગરનું છે જ નહીં। કોકને તેને દુઃખ કહો તો તમને આમાં 2 કેસી, મારે ભાઈ એવું છે, એટલે આપણે હળવું થાય થોડું કે કાંઈ વાંધો નહીં ભાઈ, એને છે તો મને હોય। આ બધું અમુક કોઠે પડી ગયું છે આપણને। અમુક છે ને પેલી છોકરી હારે જઈને બતાવ્યું જ્યોતિષ ને કે છે ભાઈ નવા ઘરે કેવું સુખ દુઃખ છે, જોવો ને અજાણ્યા ઘરે, કે 2 વર્ષ તો મુશ્કેલી છે, કે પછી ટેવાઈ જશો કે છે। એમ આપણે પછી દુઃખમાં બધું કોઠે પડી ગયું છે, ટેવાઈ ગયા છીએ આપણે, વાંધો નથી। અને ટેન્શન છે ને છે તમને ફેમિલીના જ છે, બાજુવાળાના નથી। બાજુવાળાના રોજ ના હોય ને ઘર બદલી આપણે રોજ પ્રશ્ન કોના છે? 5 સભ્યો તમારા ફેમિલીના છે ને એને જ સતાવી છીએ આપણે, એ તમને સતાવે છે। એકાબીજી સમજીને આપણે સૌરાષ્ટ્રમાં છૂટાછેડાના પ્રશ્ન હતા પેલા, આજે મોટા ઉંમરના ભાભાને પૂછજો તમે, અત્યારે 1000 ફોટા પાડે, 2 કેમેરા વાળા હોય, એક જણાએ 70 કરોડના લગ્ન કર્યા, તમે જાણતા હશો। ખાતરી ખરી ભેગા રહે છે આખી જિંદગી? મન છે માણસનું, મનમાં પ્રશ્ન સતત શરૂ રહેવા કરવાના છે, અહમમત્વ છે, પ્રશ્ન બીજો છે, દવા બીજી કરીએ છીએ આપણે। એટલે માણસના જીવનની અંદર અગત્યના નિર્ણય આપણે આજે લેવાના છે। નિર્ણય કયા લેવાના છે? તમારે મકાન બાંધવું હોય તો પેલા પ્લાનિંગ કરવું પડે, સીધું કઈ વાડામાં કોદળે ખોદવા મળે છે? નકશો બનાવે, નકશામાં સમજ ન પડે તો મોડેલ બનાવે, પછી એનું પ્લાનિંગ થાય, તો
તો જીવનમાં કઈ આપણે પ્લાનિંગ કરીએ છીએ? એમને જીવન જાય છે માણસનું. આજે જો અગત્યના કયા ના નિર્ણય, માનો કે તમને તાવ આવ્યો હોય અને શરદી થઈ હોય, ફ્રેક્ચર થયું હોય અને હાર્ટ એટેક આવ્યો હોય, તો પેલી દવા કઈ કરાય? તાવની કરવાનો તો હાર્ટ એટેક પૂરું થઈ જાય. હું તાવ મટાડવાનો? આપણે જ મટી. પેલી દવા કઈ કરવાની હોય? હાર્ટ એટેકની કરવાની હોય, હૃદય હુમલાની. એમ તમારે જીવનની અંદર જો અગત્યના અમુક કામ ન કર્યા હોય તો જીવનમાં ફેલ ક્યાં જાઓ છો તમે? નિર્ણય લેવામાં જ ફેલ જઈએ છે આપણે. તમારું મકાન બાંધવાનું હોય ને 100 મજૂર કરો તમે, 2 મહિના બાંધી દે. 24 કલાક ચાલે, બધી ટીમ બદલાણ કરે, 10 કડિયા, 10 મિસ્ત્રીઓ, કલર, પ્લાસ્ટર, ફ્લોરિંગ વાળા બધા બદલાઈને તમને 2 મહિના બંગલો બાંધી દે. પણ તમારે વર્ષમાં 2 મહિના બાકી રહે જીવનમાં મરવાના. 2 મહિનામાં પૂરું થવાનું. 100 મજૂરો કરો, 10 માળા ફેરવે, 10 જાત્રા કરે, 10 હવન કરે, 10 ભજન ગાય, કલ્યાણ થાય આપણું? આત્માની શાંતિ મળે આપણને? એ કોઈ નહીં કરી દે. અમુક કામ તમારો દીકરો કરે, બૈરા કરે, સરકાર કરે. સરકાર તો કરે જ, પછી કોઈ નહીં તો બધા અમારા જ છે, બધું આપી દો. પાછળ તો છે જ બધાય. અગત્યનું કામ ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારજો. આ હવામાં ભડાકા નથી કર્યા. સ્વામી મહાન પુરુષો બેઠા છે, ગુણાતીતાનંદ સ્વામી. દુનિયાના 55 દેશમાં લાખો કરોડો મનુષ્યોને પૂજે છે, માને છે. એ મહાન પુરુષનું વાક્ય છે. રોજના 300 કામ કરો ને નવા જન્મેનાથી, તો 100 વર્ષમાં તમારે કરોડ કામ થાય. 100 વર્ષ જીવો ત્યારે. તો અગત્યનું આપણે શું કરવાનું છે? જીવનની અંદર આપણા આત્માની શાંતિ મેળવવાની છે. શરીરની શાંતિ માણસ મેળવી નહીં શકે. જો અમુક તમને દેખાય, ગુમડું થયું હોય તો દેખાય, તાવ આવે દેખાય, ડાયાબિટીસ દેખાય છે, અમારા આચાર્ય ફ્રેક્ચર થયું હોય તમને દેખાય, અંદર ક્રેક હોય, બહારથી નથી દેખાતું. બહારથી કોઈને પૂછો કેમ છે, કે મજા. દવાખાનામાં કોઈને પૂછો હોસ્પિટલમાં કેમ છે, કે સારું છે. ઘરે હુઈ જાવ ને સારું હોય, શું કામ દવાખાનામાં છો? બોલે ખાલી. તમે બધા બોલો કેમ છે? મજા છે. મજા તો મન જાણતું હોય કેવું છે. પ્રશ્ન જ છે માણસને. તો નિર્ણય લેવાના છે ને એ અગત્યના છે. આ વકીલો છે ને પૈસા લે છે, જજ શું કામ કરે છે? નિર્ણય આપે છે. ન્યાય કેવો આપે એને ભગવાન જાણતા છે, પણ કહેવાય ન્યાય મંદિર, ન્યાયાધીશ. ન્યાય કયો લેવાનો છે? અગત્યના નિર્ણય. અમેરિકાની અંદર હમણાં એક ફેક્ટરીની અંદર કઈક ફોલ્ટ આવી ગયો, મશીનરીની અંદર અબજો રૂપિયાની ફેક્ટરી બંધ પડી ગઈ. હવે બજારમાં માર્કેટમાં માલ જતો હોય એ બધો રોકાઈ રહે, મજૂરો બેઠા રહે, ઘણા બધા નિષ્ણાતો આવ્યા, ચાલુ જ ન થાય. અને બધા સભ્યોને, ચેરમેનને એટલું બધું ટેન્શન થઈ ગયું. એક માણસને બોલાવ્યો હેલિકોપ્ટરમાં દૂરથી, બધું તપાસ કરીને એક હથોડી મારી એક જગ્યાએ, અને મશીન ચાલુ થઈ ગયું. પેલા બિલ આપ્યું $10,000. પેલા ભાઈ કે હથોડી મારવાના $10,000? આ લુવાર રોજ હથોડા મારે છે. તમારે એટલું કરવાનું $10,000 છે ને? તમે વિગતવાર બિલ આપો કે $9,999 ક્યાં હથોડી મારવી એના આપવાના. $1 હથોડી મારવાનો. નિર્ણય લેવાનો ને ક્યાં મારવાની. જો ડોક્ટર આમ જ પકડે આપણને અને ₹100 લે, ખાલી આમ 2 મિનિટ આમ રાખે. તમે કોકનું પાંડું પકડો કલાક, ઝઘડો કરે ઉઠતા, ₹100 આપે, આમ પકડે. નિર્ણય આપે છે તમને શું રોગ છે, નિદાન કરે છે. હવે એ અંગૂઠો મૂકે ને આપણે મૂકીએ, શું ફેર પડે? પણ એ ભણ્યો છે માણસ, નિર્ણય આપે છે. જીવનમાં શાંતિના નિર્ણય કોણ આપે સમાજમાં તમને? વેવાય, જમાય, સરકાર કોણ આપે એમ છે? શાંતિના નિર્ણય કોઈ આપે એમ નથી આપણને. કારણ કે શાંતિ હોય તો આપે ને. જેના ઘરમાં માલ ન હોય તમને ક્યાંથી આપે? ક્રમ ગોઠવો પડે જીવનમાં શાંતિ માટેનો, ઉપાય કરવાના, રસ્તો પકડવો પડે એનો. રોગ થયો હોય તો આપણે રસ્તો કરીએ છીએ દવા માટેનો. પરદેશમાં એક સ્કૂલની અંદર શિક્ષકે છોકરાઓને ક્રમ ગોઠવો. એક બરણી કાઢીની, કાચની, પારદર્શક મોટી બરણી ખાલી હતી. છોકરાઓને પૂછ્યું કઈ છે કે કશું જ નથી. મારી પાસે પથરા ભર્યા સફરજન જેવડા, ફીટ ભર્યા ઢાંકણા સુધી. તો હવે કઈ છે કે? હવે કઈ નથી, જગ્યા જ નથી હવે. પછી એની નાના નાના પથરા ભર્યા, હોપારી જેવડા કાઢે ને થોડાક હમાઈ જાય મોટાની વચ્ચે. તો જો જગ્યા નહોતી ને હમાણા, ક્રમ ગોઠવો. પછી કીધું કે હવે જગ્યા છે કે? હવે જરાય નથી. પછી એની રેતી નાખી 2 ખોબા, રેતી પછી હમાઈ ગઈ. હવે જગ્યા રહી કે હવે જરાય નથી, તો મારી પાસે 1 લીટર પાણી નાખ્યું. પણ પહેલેથી રેતી ભરી દીધી હોય તો પથરો જાત. એની ક્રમ ગોઠવો ધીરે ધીરે. પેલા આ મુકાય, આ મુકાય, એમ જીવનની અંદર ક્રમ. તમારે દુકાન હોય 5 ગ્રાહક આવ્યા હોય,
કોઈ ખોટા નથી, પણ એક 50 વાળો હોય, 500 વાળો, 5000, 50,000, પેલા કોને આપણે હાંચવશું? 50,000 વાળાને. પ્રોફિટ એમાંથી વધારે મળવાનો છે. તમારે બે કારીગર ઉભા હોય ઓફિસમાં, પણ કોઈ મોટો વેપારી આવ્યો હોય બેલ્જિયમમાંથી, તો કારીગરને વિદાય કરો, ઘડીક બહાર બેસ. કારીગર ખોટા નથી કઈ, પણ ક્રમ ગોઠવવો પડે જીવનનો કે અગત્યનું કયું કામ પેલા કરવાનું છે. તમારે ખેડૂતને, આપણે બધા સૌરાષ્ટ્રના જ છે, મોટર બગડી હોય કુવામાં, કપાસ વીણવાનો હોય, હળ હાંકવાનું હોય, નીંદવાનું હોય, તો પેલું શું કામ કરાય? સબમર્સિબલ ચાલુ કરે અને બધું હુકાઈ જાય, બધું ખેડવાનું થાય. પછી પેલા મોટર ચાલુ કરાય. એમ જીવનમાં આપણા વર્ષો બહુ ટૂંકા છે આ જમાનામાં, તો વધારે નિર્ણય, ઘણા બધા નિર્ણય વિશે તો કેટલા બધા પ્રશ્નો છે, પણ નિર્ણય અગત્યના હું. જેમ બેંકમાં તમે પૈસા મૂકો તો 10 તારીખ સુધી મૂકો ને તો તમને વ્યાજ મહિનાનું મળે, તમે જાણો છો. 5-50,000 મૂકવાનો વાંધો નહીં, પણ જેને 10-25 લાખ મૂકવાના હોય વિચારવું પડે. અગત્યનું કામ અમુક ટાઈમે, જે સમયે, જે કામ, જે વ્યક્તિ દ્વારા, જે સ્થાનમાં કરવાનું હોય, એ માણસ એ વ્યક્તિ દ્વારા એ સ્થાનમાં એ ટાઈમે કામ પતાવી દે ને નિર્ણય લીધો કહેવાય. પછી ગડબડ સડબડ બધું ચાલ્યા કરે. તમારે માનો કે જમતા હો અને ફોન આવે, સરસ ભોજન હોય, સમોસા, કચોરી, બધું ગરમ ગરમ સરસ, અને બધું સારું જમતું આ ફૂલ ડીશ હોય, અને ફોન આવે કે 25 લાખની ઉઘરાણી તમારી 5 વર્ષની જૂની છે ને, હમણે જ આવી જાઓ, 10 મિનિટમાં આપી દઉં. તો જમવા રહી કે ઉઘરાણી લેવા જઈ? કયો નિર્ણય લો? તમે ભજીયા ઠરી જાય છે કચોરી, પણ પેલો કયું લેવાય? પછી વરસ ખાશું એમાંથી ભજીયા ગરમ, પેલા આ લઈ આવાય. નિર્ણય લઈ છે ને, તો ભાવે છે પણ છોડી દે છે. શું કામ? તમે મુંબઈ જતા હો, ટ્રેનમાં ટીંગાતા ટીંગાતા જાઓ, બુકિંગ ન કર્યું હોય, અને 50 લાખની ઉઘરાણી પતી જાય, થાક ઉતરી જાય આપણને. અને જો ધક્કો થાય ને તો થાક ચડી જાય, એસી હોતા ગયા હો તો પણ. લાભ દેખાય ને એટલે માણસને દુઃખ ભૂલાય છે. ભૂલાય છે કે નહીં? પોલીસ આવ્યો હોય ઘરે હવારમાં, પોલીસ અમથાય કોઈ ન ગમે, પોલીસ જોડે કોઈ ભાઈબંધી જ ન કરે. સ્કૂલે બેહવા જાય, દવાખાના ઓટલે બેસે, પોલીસ સ્ટેશન અમથાય ન બે, અમથો સાક્ષી પુરાય બેઠા હોય. 5 વાગે વહેલી પોલીસ આવે અને બારણું ખખડાવે અને ક્યાંક દુઃખના સમાચાર છે, એક મોજા મરી જાય ને આપણે, હાલ પોલીસ આવ્યા ને હવાના પર શું દુઃખ છે ભાઈ, પકડી જવાના છે કે તમારા કાકા મરી ગયા છે, અકસ્માત થઈ ગયો છે. દુઃખ થાય ને આપણને, સારા સંબંધ હોય તો. અને પછી કે તમારા માટે 25 લાખ મૂકતા ગયા છે, તરત હળવું થઈ જાય દુઃખ, કે કાંઈ વાંધો નહીં, જવાનું થવું નહીં છે, ક્યારે લેવા આવું? માણસ ભૂલી જાય, તરત ભૂલી જાય. માણસને લાભ દેખાય ને તો દુઃખ ભૂલે છે કે નહીં? આપણને આ માર્ગમાં તમને કેવું લાગે છે ખબર? હમણાં મને વાત કરી ભાઈ, આપણે બેઠા છે અહીંયા સામે જ, એક કાર્ડ આપવા જઈને તો એમ કે હવે જોડી માંગવા ક્યારે આવવાના છે? આવો વિચાર કરો તમે લોકો. તમે કેવું હાવ ખોરો વિચારો છો? આવેલા તમને આ ભડથું રોટલા, તમને એમ કે કાકા ઘસે લાભ હશે. અંજીસંગ પેલા પોમડું કહે ને એવું નથી. આ અંજીસંગ મારે ને પેલા પોમડું કહેવું પડે, બોલો હોય વહમી ન લાગે, એવું નથી. અહીંયા પૈસાથી નથી હાલતું, પણ આપણા મનમાં એવું જ છે, કાળું કઈ લેવાનું છે, કેમ બોલાવ્યા હશે? આમ તો સ્વામિનારાયણ ધર્મ પાળતા નથી ને કેમ બોલાવ્યા હશે? બધું જાત જાતના વિચાર આવે તમને. માણસને આવા જ વિચાર આવે, કંઈક દેવાનું છે, લેવાનું છે. કોઈ ઘરે આવે, ફોન આવે, આપણને જો આ બધા પૈસાનો જ નકરો લાભ દેખાય. પૈસા એ જીવન નથી ભાઈ. આપણે કઈ પૈસા કોઈને ઘરે માગવા નથી, ભેગા કરીને માગવાની નથી. તો જે આપે આપણે ભગવાન મંદિરે ચલાવે છે. તમને 2 મૂર્તિ આપી હોય, એક રામની હોય અને એક રાવણની હોય, તમે કઈ લો? રામની જ લે, બધા રામની લે. પણ રામની હોય ને પિત્તળની હોય, રાવણની છે ને સોનાની હોય. કઈ લઈશું આપણે? બહુ હશે કે સ્વામી હવે રાવણને ભગાવીને સીતારામની 2 બનાવી દઈશું, પણ રાવણને લઈ જવું. તો નિર્ણય બદલી નાખી તરત. લાભ દેખાય માણસને, દરેક માણસને લાભ જ જોઈએ. આમ ક્યાંથી લાભ મળે આપણને? લાભ લેવાની જ બધું બરાબર છે, નકરો પૈસો જીવન નથી ભાઈ. આ તમને થોડાક દર્શનો આપ્યા, કેટલા બધા પ્રસંગો તો કેટલા પ્રસંગો છે તમને કહેવાના, પણ હવે થોડુંક જીવન લક્ષી કહેવાનું. આ તમને ક્રમ ગોઠવો. જીવનમાં આપણે અગત્યના નિર્ણય કેવા લઈએ છીએ વ્યવહારિક રીતે. સમાજમાં જુઓ, જેની અગત્યના નિર્ણય નથી લીધા એના જીવન જુઓ. 4-5 પ્રસંગો તમને કહી. હમણે નવસારીની અંદર આ વાત જગતગુરુ શંકરાચાર્યએ કરી છે. કેરાલા દેશની રાજ્યની અંદર જગતગુરુ શંકરાચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા છે. 8 વર્ષની ઉંમરે જેની વેદ ઉપર માસ્ટરી મેળવી હતી. 16 વર્ષની ઉંમરે જેની બધા વિશ્વના ધર્મનો અભ્યાસ કરેલો છે. એની લખેલા ન્યાય ઉપર ગ્રંથો આજે અમેરિકાની કોલેજમાં ભણાવાય છે. 32 વર્ષ આ દુનિયા પર રહ્યા. બુદ્ધ ધર્મને આખો ભારતમાંથી ફેંકી દીધો.
જગતગુરુ શંકરાચાર્ય મહાન બુદ્ધિશાળી શંકરનો અવતાર કહેવાતા. એક શ્લોક લખ્યો, તમારો લોકવાદ છે ને બધો ફેંકી દીધો વ્યવહાર. જીવનનો નિચોડ લખે છે, આખા ભારતમાં ફર્યા છે પોતે. એક શ્લોક, એની 8 શ્લોકો બનાવ્યા છે, તમારો બધો વ્યવહાર ને તમારી બધી બુદ્ધિક વ્યવહારિક તોડી નાખે એવા. પોતે હું કીધું છે કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ. જે માણસ અત્યારે રૂપની હરીફાઈઓ થાય વિશ્વમાં, રૂપાળા દેખાવા માટે માણસ, આજે એક ભાઈને મેં ફોન કર્યો, સુરત હીરાના મોટા વેપારી, એના છોકરાએ ઉપાડ્યો, મને કે મારા પપ્પા નાવા ગયા છે. પોણો કલાક પછી ફરીને ફોન કર્યો, એ કે હજી નાય છે. હું ઊંઘી નથી ગયા ને બાથરૂમમાં પોણો કલાક. શરીર ઉપર ઘસવાનું, છોપડવાનું, ફુવારા, જાત જાતનો માણસ. તમારે ઠેઠ ગ્રીનાઇટ લગાવ્યો હોય, ભગવાનનું મંદિર તો પેલા જોડા મૂકવાનો ગોખલો હોય ને દાદરા નીચે, સામાન્ય કર્યું હોય. તો માણસ આજે શરીરને શણગારવા માટે જાત જાતના ડ્રેસ, જાત જાતની બધી સુવિધાઓ જો રૂપિયા દેખાવ માટે વપરાય છે. દેખાવ. ગાંધીજી દેખાવ કર્યો હતો સમાજમાં. વિવેકાનંદ સ્વામી ધોતિયું પહેરીને ગયા હતા અમેરિકા. સબરીબાઈ શું શણગાર પહેરતી? તમારા બાપ દાદાને ભૂલી ગયા પણ એને યાદ કરી છે આપણે. ભીલ હતી, કદરૂપી હતી, અભણ હતી, એક પૈસો નહોતો, દુનિયામાં એનું સ્થાન છે. મુંબઈ મંદિર સામે છે સબરીબાઈ હોટલ, મહેસાણા છે સબરીબાઈ હાઈસ્કૂલ, ગાંધીનગર અક્ષરધામમાં સબરીબાઈને આપણે બેસાડ્યા છે. કેમ સબરીબાઈનું નામ આવ્યું? તમારા બાપ દાદાને કેમ ભૂલી ગયા? 10મી પઢીએ નામ નહીં આવડતું હોય. તમને વારસામાં જમીન આપી, મકાનો આપ્યા, કાંઈ નહીં, તો તમને છો જ વારસામાં સંભાળીએ છીએ આપણે. કેમ એને યાદ કરીએ? શું આપ્યું સમાજને? એની સારું જીવન જીવી ગયા. સારું જીવન જીવે ને એની કિંમત છે સમાજની અંદર. તો માણસ સારું થવા માટે પ્રયત્ન કરે, સારો દેખાવ. હમણાં એક કલકત્તાનો છોકરો આવ્યો હતો સ્વામી આગળ, 3000 રૂપિયાના વાળ કપાવ્યા. 3000. આખા ગામના વાળ કપાઈ જાય. 3000 માણસ. હું વાણ હું નાખતો છે માલ પણ. માણસ જો આજે દેખાવ માટે આજે કેટલું કરે છે, કેટલું કરે છે. સારો દેખાવ. આ શિયાળો આવશે, બધા કેટલા ડબલા છોપડવાના લઈ આવશે ઘરમાં. દેખાવ સારો થાય મારો. પછી બીજાને પૂછી કેવું લાગે છે તને મેં પહેર્યું. બહારથી પરફ્યુમ છાંટીએ છીએ, અંદર ગટર ગંધાય છે. જગતગુરુ શંકરાચાર્ય કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ. નિરોગી હોય, રૂપાળો હોય, પણ પાછો એડ્સ થયો હોય, કેન્સર થયું હોય, મજા ના આવે. રૂપાળું શરીર હોય, પાછું કેવું હોય? નિરોગી હોય. સદા રોગ મુક્તમ યશ ચારુ ચિત્રમ ધન મેરુ તુલ્યમ. આખી દુનિયામાં જેનો યશ ફેલાણેલો છે, મેરુ પર્વત જેટલો પૈસાનો ઢગલો જેની આગળ છે. મનસેન લગ્નમ ગુરુ રંગ રે પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગુરુના ચરણોમાં જેની મન અર્પણ નથી કર્યું, જીવનમાં કાંઈ કર્યું નથી, ફેલ ગયો માણસ. જો જગતમાં ઘણું બધું મેળવ્યું. હું ત્યાં નવસારી વચ્ચે હતો 5 વર્ષ. એડી પટેલ છે ત્યાં એક નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે છેલ્લા 15 વર્ષથી. આખા ગુજરાતમાં વધારે સમૃદ્ધ નગરપાલિકામાં બેલેન્સ હોય તો નવસારીમાં છે. અને 15 વર્ષ સુધી સતત થ્રુ આઉટ નગરપાલિકાનો પ્રેસિડેન્ટ રહ્યા. એની ઘરવાળી પ્રિન્સિપાલ છે. એને દીકરો નથી, એક જ દીકરી છે. એના ઘરે હું જમવા ગયેલો છું. એક જ દીકરી એની, ભણેલી દીકરી એની, બીકોમ થયેલી. સામે એક મુસલમાન પતરાના છાપરાની અંદર માંસ લબડાવીને ટુકડા વેચે, કાપી કાપી. એને પરણી ગઈ. જો દુનિયાના ખેલ. પ્રમુખ સ્વામી આવ્યા નવસારી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. ભાઈ ધૂસકે રડ્યા. હમણાં દામનગરમાં હું જઈ આવ્યો. 10 વર્ષ એક ભાઈ નગર પંચાયતના પ્રમુખ રહ્યા. 25 હરિભક્તોની વચ્ચે મારા ખોળા માથું મૂકીને રડ્યા. ઘણો બધો પૈસો છે, પણ એનો દીકરો દારૂની લતે ચડ્યો છે. બજારમાં ગમીને પડ્યો હોય દારૂ પીને રાત્રે 12 વાગે. રોજ 300 રૂપિયાનો દારૂ પીવે છે. જો ગામની પટલાઈઓ કરી પણ જીવનમાં ફેલ ગયા. માણસને 70 વર્ષે કેમ રડવાના વારા આવ્યા? આપણે ભૂલી જઈએ છીએ જીવનનું લક્ષ્ય આપણું. નકરી મોટપ ને બજારને હીરા નથી. જીવન શું છે? કંઈક જાગવાનું છે આપણે. આજે સમાજમાં બધા પ્રશ્ન વધે. કોના પ્રશ્ન વધે છે? હમણાં આણંદમાં જઈને આવ્યો. એક રજનીભાઈ ડોક્ટર છે, આખી એર કન્ડિશન હોસ્પિટલ, દાંતની ડેન્ટલ છે. પ્રમુખ સ્વામીના દાંત એ વખતે એની રિપેરિંગ કરેલા. હું પણ દાંત બતાવી આવ્યો ત્યાં. એની પત્નીને બાથરૂમમાં પૂરીને સળગાવી દીધી. 6 મહિના થયા લગ્ન કર્યા હતા. આજે જન્મ ટીપમાં ગયો છે. એક જ ભાઈ છે અને બાપુજી તો ચાલ્યા ગયા છે. એના 70 વર્ષના માજી આજે રખડી પડ્યા. જો માણસ ભણેલા, આપણે કે કોલેજો વધારો, એજ્યુકેશન વધારો. મુંબઈની અંદર હમણાં પત્ની FRCS અને MD
શાંતિલાલ આપણે છે ત્યાં પાર્લાની અંદર રહે છે, એનો દીકરો અને હીરાલાલ સોઢાની દીકરી 80 લાખ રૂપિયાની હોસ્પિટલ બનાવી. આ પ્રવીણભાઈ જાણતા હશે. આપઘાત કરીને મરી ગયા બે પતિ પત્ની 6 મહિનામાં જ. ડોક્ટરો આપઘાત કરે, પ્રિન્સિપાલો આપઘાતો કરે, એન્જિનિયર અમને કાર્યપાલ એન્જિનિયર અમદાવાદમાં આપઘાત કર્યો પંખે લબડે. 50 લાખનો બંગલો હતો, 22 વર્ષની દીકરી હતી, 14 વર્ષનો છોકરો હતો, આખું ફેમિલી જોઈન્ટ રહેતું હતું. શું માણસના જીવનમાં કઈક ખૂટે છે. જુઓ, આપણે દાદર તમે ગયા હો તો સાને ગુરુનું પૂતળું આપણે ત્યાં પધરાયું છે સ્ટેચ્યુ. આખા મહારાષ્ટ્રની અંદર જેમ આપણે રવિશંકર મહારાજ થઈ ગયા અહીંયા સમાજ સેવક, એનથી વેચ છડે એવા સમાજ સેવક થઈ ગયા મહારાષ્ટ્રમાં. એની જે પુસ્તક લખ્યું ને કરોડો કોપીઓ મહારાષ્ટ્રમાં વેચાય છે. તામસિયા નામનું પુસ્તક લખ્યું છે. એ માણસ કહેવાય છે કે આપઘાત કરીને માર્યા છે. સત્તાઓ છે માણસની અંદર. હિન્દુજા પરિવારનો દીકરો એકનો એક ધર્મ હિન્દુજા આપઘાત કરીને માર્યા છે. તો નકરો પૈસો જીવન નથી, નકરી સત્તાઓ પણ જીવન નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈને વિચાર નથી આવ્યો આપઘાત કરવાના, પણ જેની દુનિયાના ઘણી બધી સિદ્ધિઓ મેળવી, નોબેલ પ્રાઇઝ મેળવેલા માણસોએ પણ આપઘાતો કર્યા છે. તો જીવનમાં શું ખૂટે છે માણસને? આજે તમારા જીવનમાં નથી કાંઈ, પણ કાલ નહીં આવે ને શું ખાતરી? બાજુનું ઘર હળગે ને તો તમારે જાગી જવું પડે, ઝાડ લાગી જાય આપણને. સમાજમાં આવા પ્રશ્નો બને છે એટલે આપણે જાગૃત રહેવું પડે સતત. આજે ગરબા, કોલેજો, લગ્ન એ પહેલા જમાનાના જેવા નથી રહ્યા. જુઓ તમે, આપણે લાઈક સુધર્યું બધું, કલ્ચર બધું, પણ કલ્ચર બધું તમારો એઠવાડો થઈ ગયું છે. કઈ સમાજમાં હાવ પોલો ભમ. તમે અહીં બેઠા એવા છો, છાતી પર હાથ દઈને બોલો, આ ધર્મની સભામાં છો અને ભગવાન સામે છે. અહીંયા બેઠા એવા છીએ આપણે? અંદર જુદા છીએ આપણે. મહેમાન આવે ત્યારે ડાયા થઈ જઈએ આપણે, હોય છે ને? દેખાવ જુદો ને અંદર જુદું. જીવન આપણા પ્લાસ્ટિકના સફરજન આવે ને બનાવટી, બધા પોલા ભમ જીવન છે હાવ. માણસ અંદરથી હવા જ આવે નહીં. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય? જીવન બધું સ્વાદ વગરના. એટલે તમે બધા કૃત્રિમ સુખ લેવા જાઓ, બધે દારૂ પીવે કોક. આજે ગુટકા કેટલા ખાતા થઈ ગયા તમે. અરે સૌરાષ્ટ્રમાં તો કેટલી ખેંચ છે માણસને જીવનમાં. 25 રૂપિયાના માવા. હમણે મદ્રાસ અમે ગયા, 85 લાખ રૂપિયાની વસ્તી, ઓલે 85 લાખ માણસોની વસ્તી છે. 15 દાડા પહેલા તમે શિબિરમાં હતા ત્યાં. એક તો જોઈને ભક્તો, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય કે શાસ્ત્રીજી મહારાજ હોય, આ બધાય પોતાની નિર્ણય શક્તિ કઈ રીતે વિકસાવતા કે કોઈ પણ પ્રશ્ન એમની પાસે આવે, કોઈ પણ હરિભક્ત એમની પાસે પ્રશ્ન લઈને આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ શાંત મને, એકદમ શાંત ચિત્તે કે જે પ્રશ્નનું નિરાકરણ આપતા એ 100% એ સફળ જ હોય. અને જો એ નિયમ આપણે પણ જીવનમાં અપનાવવો હોય અને એ નિર્ણય શક્તિ આપણે પણ વિકસાવી હોય તો આજના આ પ્રવચન અંદર આપણે શીખ્યા કે માણસે એક ચિત્ત, ધ્યાન અને ભગવાનમાં ભરોસો રાખો. તો આ બધી વાત જ્યારે આપણે આ પ્રવચન અંદર શીખ્યા અને આવા જ પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આવા રમૂજી પ્રસંગો સાથે અમે પ્રવચનો લઈને આવે છે. અને આજના આ પ્રસંગની અંદર જો તમે શીખ્યા હોય કે માણસની નિર્ણય શક્તિ કેવી હોવી જોઈએ, તો એકદમ શાંત ચિત્તે લેવાયેલો નિર્ણય, ભગવાન ઉપર ભરોસો રાખીને લેવાયેલો નિર્ણય યોગ્ય હંમેશા સાબિત થાય છે. ઘણીવાર એવું થાય કે અત્યારે જે આપણે નિર્ણય લેવી છે એ ક્યાંક ને ક્યાંક આપણને મનમાં ખચકાટ રહે કે શું ખરેખર આપણે આ નિર્ણય લેવાથી આપણે નુકસાન થશે કે ફાયદો. પરંતુ જો એ ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ સાથે, અથવા તો આપણા ગુરુજી, આપણા જે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે અત્યારના મહંત સ્વામી મહારાજ હોય, એમને જો જે નિર્ણય યોગ્ય બતાવ્યો હોય એ પ્રમાણે જો અનુસરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જીવનમાં ઘણીવાર સફળતા મળતી જ હોય છે, 100% મળતી હોય છે. અને આપણને જીવનમાં જે અડચણો આવે છે, આપણને જે અવરોધો આવે છે, થોડી વાર માટે તો આપણને એવું લાગે કે આપણે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ એ લાંબા ગાળે આપણા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એ વાત આજે આપણે આ વિડીયોની અંદર શીખ્યા. તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના વિચાર શૈલી સાથે આપણે પણ જીવન જીવવું જોઈએ. માણસે શાંત ચિત્તે, એક ચિત્તે, અને સ્વભાવ પણ એવો કરવો જોઈએ, એકદમ શાંત સ્વભાવ, મનની શાંતિ રાખી અને યોગ્ય નિર્ણય લેવાથી માણસ 100% સફળ થાય છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક કરો, વિડીયોને શેર કરો. આવો મળીએ